પોરબંદરના મારા નાના ભાઈ બહેનોને આ ઔદ્યોગિક પ્રવાસમાં જોડાવા માટે હું એમને અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને રાજીવ ગાંધી સ્ટડી સર્કલનો પણ આભાર માનું છું કે તમને બધાને આ ઔદ્યોગિક ટૂરમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા અને એના માટેનું આયોજન કર્યું. હું પણ જ્યારે મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે મને જે તે વખતની સરકારે રેલવેનો જે પ્રવાસ છે એનો ખર્ચ ભોગવીને અમને બધાને 22 દિવસનો ઔદ્યોગિક ટૂર દક્ષિણ ભારતની કરાવી હતી. અને પાઠ્યપુસ્તકોની દુનિયાની બહાર, પાઠ્યપુસ્તકોની જે દુનિયા છે એની બહાર પણ ખૂબ અભ્યાસની મોટી દુનિયા છે, એની પ્રતીતિ અમને કરાવેલી. આજે પાઠ્યપુસ્તકો છે એ આપણને જીવનની અંદર એક રસ્તો બતાવે, પણ શક્તિ જો પ્રદાન કરવાનું કામ તો બહારની દુનિયા કરાવતી હોય છે. અને એ બહારની દુનિયામાં ખૂબ શીખવા જેવું છે. જ્યારે પોરબંદરના મારા વિદ્યાર્થી ભાઈ બહેનો અહીં આવ્યા છે ત્યારે મારે એમને કહેવાનું છે કે મહાત્મા ગાંધીએ જે રીતે પોરબંદરમાં જન્મ લઈ અને વિશ્વને રસ્તો બતાવ્યો, એ રીતે તમે બધા પણ, મહાત્મા ગાંધી તો વૈશ્વિક વિભૂતિ હતા, એમને રસ્તે ચાલવું તો બહુ કઠિન છે, છતાં પણ એમણે જે રીતે વિશ્વને પ્રકાશ આપ્યો હતો એમ તમે પોરબંદરને, તમારા કુટુંબીજનોને, તમારા ગામને અને આપણા રાજ્ય અને દેશને પણ એક નવો પ્રકાશ બતાવો, એવી હું શુભકામનાઓ પાઠવું છું. પોરબંદરમાં આપણે ઘણું થયું છે અને ઘણું કરવાનું બાકી છે. મહાત્મા ગાંધીના જન્મદિવસનો આ મહિનો ચાલે છે ત્યારે પોરબંદરમાં આપણે બધાએ એક સંકલ્પ કરવાનો છે કે પોરબંદરના જે નવયુવાનો છે એમને પોરબંદરમાં એક વ્યવસાયિક માર્ગદર્શન મળે, નવી નોકરીઓ મળે અને એના દ્વારા પોતાના કુટુંબ અને પોતાનું પણ એક એમ્પાવરમેન્ટ થાય, એની સાથે આપણું શહેર પણ એક વૈશ્વિક પ્રતિભા મળે, એ માટેનું કામ આપણે સૌએ કરવાનું છે. એના માટે ઘણા બધા પ્રયાસો થયા છે. પોરબંદરમાં નવું એરપોર્ટ બન્યું, પોરબંદરમાં અનેક નવી રેલવેઓ આવી, રેલવેના કનેક્શન આવ્યા. પોરબંદરને હજી બંદરને વૈશ્વિક દરજ્જો આપવાનું આપણું કામ બાકી રહી ગયું છે. પોરબંદરની અંદર ચારે બાજુના જે પ્રવેશ માર્ગો છે, 4 માર્ગી બનાવવાનું કામ આપણું ચાલુ છે. અને ખાસ કરીને પોરબંદર શહેર છે એને આખા ભારતમાં માત્ર પોરબંદર જ શહેર કેવું છે કે જેને ભારત સરકારે જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ મિશન સિટી તરીકે 872 કરોડ રૂપિયા આપણને મળવાના છે, એ મંજૂર થયા છે. રાજ્ય સરકારને એનો પહેલો હપ્તો પણ મળી ગયો છે. અને એના પેટે પોરબંદરને, શહેરને પીવાનું પાણી અને ગટર વ્યવસ્થા, એના 200 કરોડ રૂપિયાના કામ 2-3 મહિનામાં જ શરૂ થવાના છે. એના પછી રસ્તાઓના કામો, સ્ટ્રીટ લાઇટોના કામો, જે વરસાદી પાણીના નિકાલ માટેના કામો, એ સહિતના 872 કરોડ રૂપિયાના કામો પોરબંદર શહેરમાં થશે. આજે પોરબંદરનું બજેટ માત્ર 2 કરોડ છે, એની જગ્યાએ 872 કરોડ રૂપિયા 3 વર્ષમાં પોરબંદર શહેરને મળવાના છે. એ જ રીતે પોરબંદરનો ગ્રામ્ય વિસ્તાર છે, એમાં પણ આપણે એવા પ્રયાસો કરવાના છે કે આપણી ખેતી મજબૂત થાય અને ખેતી આધારિત ઉદ્યોગો આવે, જેથી ખેતીને પણ ફાયદો થાય, યુવાનોને રોજગારી મળે અને નવા ઉદ્યોગો આપણને મળે. એના માટેની સિંચાઈની વ્યવસ્થા કરવાનું બાકી છે. વાડી વિસ્તારના રસ્તાઓ કરવાનું કામ આપણું ચાલુ છે. અને ખાસ કરીને બંદર જે વિસ્તાર છે આપણો, એ બંદર પણ એક વખતે જે રીતે પોરબંદર ધમધમતું હતું એ ધમધમતું થાય, એના માટેના પ્રયાસો પણ આપણે બધાએ સાથે મળીને કરવાના છે. પોરબંદર શિક્ષણનું હબ બને, એ મારું પહેલેથી સ્વપ્ન રહ્યું છે. હું 1982માં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયો, એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર તરીકે 20 વર્ષ સુધી, 2000ની સાલ સુધી રહ્યો. ત્યાંથી આવીને અહીંયા પોરબંદરમાં આપણે માલદેવજી ઉડેદરા સ્મારક ટ્રસ્ટની રચના કરીને ડૉક્ટર ગોઢાણીયા કોલેજ સંકુલ પણ આપણે બનાવ્યું. એ સિવાય અનેક નવી હાઈસ્કૂલો પણ આપણે ત્યાં બનાવી. પણ હજી પણ પોરબંદર એક શિક્ષાનું હબ બને, સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ એ આજે શિક્ષા લેવા પોરબંદર આવવું પડે,
એવી સ્થિતિ આપણે પોરબંદરમાં ઊભી કરવી છે. અને એમાં તમારા બધાનો જે શક્તિ છે એ શક્તિ પણ મને પ્રાપ્ત થાય, તમારા બધાની શુભકામનાઓ પણ પ્રાપ્ત થાય એવી હું અપેક્ષા રાખું છું. ફરીથી આપ સૌ અહીંયા ઔદ્યોગિક પ્રવાસમાં જોડાયા. મારે આપને વિનંતી છે કે આંખ અને કાન ખુલ્લા રાખીને અહીંથી શીખીને જજો. અને જીવનની અંદર મારી એક છેલ્લી વિનંતી છે કે મહાત્મા ગાંધીનું એકાદ પુસ્તક તમે જરૂરથી વાંચજો. મને પણ મહાત્મા ગાંધીનું જે એક મહાત્મા નામનું જે પુસ્તકોના 4 પુસ્તકોનું 8 પુસ્તકોનું જે સેટ છે એણે જીવન પરિવર્તન કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આપ પણ એમાંથી કંઈક શીખજો અને આખા વિશ્વના લોકો એમની પાસેથી શીખે છે, આપણે પણ થોડુંક શીખીએ એવી વિનંતી સાથે આપ સૌને આ ટીવીના માધ્યમથી, વિડીયોના માધ્યમથી મળવા માટે હું તમારા બધાનો આભાર માનું છું. આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. સૌને મારા નમસ્કાર.